તમને રિજેક્ટ કરે, કોઈ તમને ધક્કો મારે, કોઈ તમને એમ કે ન ચાલે. શિશુપાલ ઇઝ રિજેક્ટેડ કૃષ્ણ. ગાળો દઈને એમ કીધું કે ભાઈ આ થોડો ચાલે, આને કેમ બેસાડ્યો છે? એનો ફેમિલી મેમ્બર, કુટુંબી, અને એને ગુસ્સો હતો કે રૂકમણી તો એના પ્રેમમાં છે, મારે પરણવું હતું રૂકમણીને. એટલે ઘણી વખત આપણને કોઈક નડતા હોય ને આપણા પોતાના, તો એની પાછળ કંઈક એવા રીઝન હોય કે શું કામ નડે. તો કૃષ્ણ એની 100 ગાળો સહન કરી અને પછી સુદર્શન ફેરવ્યું. તો આજની લાઈફમાં એટલું જ કરવાનું કે આપણને કોઈક માથાકૂટ કરીને ખોટી ખોટી કોમેન્ટો કરે, એકવાર આપણે જવાબ આપીએ, બીજી વાર જવાબ આપીએ, ત્રીજી વાર જવાબ આપીએ. આપણે 100 વખત તો જવાબ આપવાનો ટાઈમ આજે કોઈ પાસે છે નહીં. 10 વખત જવાબ આપીને બ્લોક કરી દેવાનો, સુદર્શન ફેરવી દેવાનું. હું તો પહેલી વારમાં જ સુદર્શન ફેરવી દઉં છું. કારણ કે મને ખબર છે કે વોલ મારી, અકાઉન્ટ મારું, સ્પેસ મારી, ટોક્સિસિટી તમારી શું કામ હું અહીંયા રહેવા દઉં? વગર ભાડું તમે શેના માટે મારે ત્યાં બેઠા છો? નીકળો અહીંથી. મારે કોઈની એવી કોમેન્ટ્સ વાંચવી જ નથી કે જે મારી વોલ પર મને મજા ના આવે એવી હોય. કેટલી વાર પોતાની જાતને પ્રોટેક્ટ કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ ધેટ કે તમે બીજી વ્યક્તિને વોઇસ નથી આપતા. ઇટ ઇઝ ઓલ્સો ધેટ કે તમે દરેક વ્યક્તિને એવો ચાન્સ નથી આપતા કે એ તમારી મનસ્થિતિને, તમારા કોન્ફિડન્સને, તમારા વિશ્વાસને, તમારી લાગણીઓને હલાવ્યા કરે. એટલા બધા અવેલેબલ રહેવાની જરૂર નથી કે એવરીબોડી કેન મૂવ યુ. અને એટલા માટે થઈને તમે ચોઇસ કરી શકો છો કે મારી વોલની ઉપર તમારે શું બોલવું છે, કોને શું ગમે છે, કોને શું નથી ગમતું. એક બહુ સરસ પુસ્તક છે કે જેમાં આખું રિસર્ચ છે કે આખી દુનિયાના લોકો જ્યારે પોતાના ડેથ બેડ ઉપર હતા ત્યારે એમને પૂછવામાં આવેલા અલગ અલગ સવાલોમાં એમના રિગ્રેટ્સ કયા કયા હતા. એમાંનો આ એક બહુ મોટો રિગ્રેટ છે કે મેં આખી જિંદગી એવી ચિંતા કરી કે લોકો શું કહેશે, અને અત્યારે જ્યારે હું મરવા પડ્યો છું કે પડી છું ત્યારે એમાંની એક પણ વ્યક્તિ આસપાસ નથી. એટલે જે વ્યક્તિ માટે થઈને જીવ બાળતા હો આખી જિંદગી કે આ શું કહેશે, આ સમાજ શું કહેશે, 4 લોગ બાતે કરેંગે, 4 લોગ, એ 4 લોકો એટલા નવરા છે જે કોઈને મળતાય નથી અને ખબર નથી પડતી કે આ લોકોનો કઈ જીવનમાં બીજો ધંધો નથી. એ 4 લોકો ખભા ઉપર લઈને આપણે જવાના છે ને ત્યારે આપણે એના મોઢા જોવાના જ નથી. એક્ઝેક્ટલી. એટલે આપણે એવા 4 લોકોની ચિંતા કરવાની જરૂર નથી. અને એટલા માટે જ કૃષ્ણ એટલું બધું વગોવાયા છે. એ પછી આટલું આખું મહાભારતનું યુદ્ધ થયું હોય ને છેલ્લી ઘડી સુધી એણે અભિમન્યુને એકવાર ફરીથી પ્રાણ પૂર્યા હોય ને પછી પાછા તોય અભિમન્યુને ખોવો પડ્યો હોય ત્યારે દ્રૌપદીનો કલ્પાંત પણ સાંભળ્યો છે. જેને વસ્ત્ર પૂરી આપ્યા, એકચ્યુઅલી પોતે તો જુગાર રમવા ગયા નહોતા. જે જુગાર રમવા ગયા હતા, જે ધર્મરાજ કહેવાય, એ જુગારમાં પોતાની પત્નીને મૂકી આવેલા અને એમને બચાવવા માટે થઈને કેટલા મોટા યુદ્ધની અંદર એમણે ભાગ બનવું પડ્યું, જેમાં પોતે તો ક્યારેય આખા યુદ્ધની દરમિયાન એમણે કોઈ જગ્યાએ પોતે શસ્ત્ર પણ નથી ઉપાડ્યું. અને તોય આખા યુદ્ધની જવાબદારીને બ્લેમ એટ ધી એન્ડ એને જ મળ્યો. શ્રાપ છેલ્લે ગાંધારીએ શ્રાપ આપ્યો છે, એવોર્ડ નથી મળ્યો. કઈ હસ્તિનાપુર સ્ટેટમાં તમારા ટેન્ડર પાસ થશે દ્વારકા કન્સ્ટ્રક્શન લિમિટેડના, એવું કોઈ નથી કીધું. એવું જ કહ્યું છે કે ભાઈ આ તો તમારી જવાબદારી કહેવાય, તમે હાજર હતા ને આટલા બધા જતા રહ્યા. તો એમણે તો ગીતામાં પહેલેથી જ કહેલું કે જો આ ચેતવણી આપું છું કે આ કાળનું જળબું છે, તમે બધા ચવાઈ જશો આની અંદર જો આગળ સમજશો નહીં તો.